આપણે સૌ એક એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં વ્યસ્ત રહેવું એક સન્માન જેવું ગણાય છે નહીં, જ્યાં સતત કામ કરતા રહેવું એને જ સફળતાની નિશાની માનવામાં આવે છે. પણ શું આપણે ક્યારે અટકીને વિચાર્યું છે કે આ જે સતત દોડ છે એ આપણને ક્યાં લઈ જઈ રહી છે? આજે આપણે એ જ પરંપરાગત વિચારને પડકારીશું અને સમજીશું કે ક્યારેક ધીમા પડવાથી જ આપણે ખરેખર આગળ વધી શકીએ છીએ. આ અવાજ તો જાણે આપણા બધાના મગજમાં ગૂંજતો જ રહે છે, બરાબર ને? આજની પ્રોફેશનલ દુનિયાનો તો આ જાણે કે રાષ્ટ્રગાન બની ગયું છે. જેટલું વધારે વ્યસ્ત એટલું વધારે ગૌરવ. અને અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે. શું એવું બની શકે કે વધુ કામ કરવાની આ ધૂન આપણને સફળતા તરફ નહીં પણ થાક અને નિષ્ફળતા તરફ ધકેલી રહી હોય? ચાલો આ વિરોધાભાસને જરા ઊંડાણથી સમજીએ. તો ચાલો શરૂ કરીએ આ હસ્ટલ પેરાડોક્સને સમજવાથી. આપણે જે હંમેશા ચાલુ રહેવાની સંસ્કૃતિ અપનાવી છે એની આપણે ખરેખર શું કિંમત ચૂકવી રહ્યા છીએ? જુઓ, અહીં બે રસ્તા એકદમ સ્પષ્ટ છે. એક તરફ છે હસલ કલ્ચર, જે દેખાવમાં ભલે ગમે તેટલું આકર્ષક લાગે પણ એનો અંત થાક, ચીડિયાપણું અને બર્નઆઉટમાં જ આવે છે. જ્યારે બીજી તરફ છે ટકાઉ ઉત્પાદકતા. આ રસ્તો આપણને ખાલી કામ પૂરું કરવાનું નથી શીખવતો, પણ ઊર્જા, સ્પષ્ટતા અને સુખાકારી સાથે કામ કરવાનું શીખવે છે. પસંદગી આપણે કરવાની છે. આને સમજવા માટે એક મસ્ત ઉપમા છે. જરા કલ્પના કરો કે તમે ખૂબ મહેનત કરીને પરસેવો પાડીને એક ઊંચી ટેકરી પર ચઢી રહ્યા છો, પણ ટોચ પર પહોંચ્યા પછી ખબર પડે કે અરે, ચડવાનું તો બાજુવાળી ટેકરી પર હતું. હસ્ટલ કલ્ચર આપણી સાથે કંઈક આવું જ કરે છે. આપણે કામમાં એટલા ડૂબેલા હોઈએ છીએ કે એ વિચારવાનો સમજ નથી મળતો કે જે દિશામાં દોડી રહ્યા છીએ એ સાચી પણ છે કે નહીં. તો પછી સવાલ એ છે કે જો સતત દોડવું એ જવાબ નથી, તો પછી જવાબ છે શું? જવાબનો પહેલો અને સૌથી મહત્વનો ભાગ છે આરામની શક્તિને સમજવી અને એને આપણા જીવનમાં જગ્યા આપવી. આ વાક્ય કેટલું પાવરફુલ છે નહીં? આપણે હંમેશા આરામને કામનો દુશ્મન માનતા આવ્યા છીએ, પણ સત્ય એ છે કે તે કામનો સૌથી સારો મિત્ર છે. જેમ દરિયાની લહેરમાં ઉછાળો અને ઘટાડો બંને જરૂરી છે, એ જ રીતે બેસ્ટ પરફોર્મન્સ માટે કામ અને આરામ બંને અનિવાર્ય છે. એક વગર બીજું અધૂરું છે. ના, અહીં આપણે ખાલી સોફા પર પડ્યા રહેવાની વાત નથી કરી રહ્યા. આપણે વાત કરી રહ્યા છીએ પુનઃસ્થાપિત કરતા આરામની. આ એક એક્ટિવ પ્રોસેસ છે. આ એવા જાણી જોઈને લીધેલા બ્રેક્સ છે જે આપણા મન, શરીર અને આત્માને રિપેર કરે છે, રિચાર્જ કરે છે, જેથી આપણે વધુ સારી રીતે વિચારી શકીએ, વધુ ક્રિએટિવ બની શકીએ. અને સાંભળો, આ કોઈ હવામાં કરેલી વાત નથી. બેઝ કેમ્પ જેવી કંપનીઓએ આને પ્રેક્ટિકલી કરી બતાવ્યું. તેમણે પોતાના કર્મચારીઓ માટે 4 દિવસનું વર્કવીક શરૂ કર્યું અને પરિણામ ચોંકાવનારું હતું. કર્મચારીઓએ એટલું જ કામ વધુ સારી રીતે ઓછા સમયમાં કરી બતાવ્યો. આ સાબિત કરે છે કે ઓછો સમય કામ કરવું એ વધુ સારા કામની ગેરંટી હોઈ શકે છે. ઓકે, તો આરામ તો સમીકરણનો એક ભાગ થયો, પણ બીજો એટલો જ જરૂરી ભાગ છે આપણી માનસિક શક્તિ, એટલે કે સ્થિતિસ્થાપકતા. પડકારજનક સમયમાં ટકી રહેવા અને મજબૂત રીતે પાછા આવવા માટે આ શક્તિ કેવી રીતે કેળવી શકાય? જે લોકો માનસિક રીતે મજબૂત હોય છે ને, એમનામાં કેટલીક આદતો કોમન જોવા મળે છે. તેઓ પરિવર્તનથી ગભરાતા નથી, પણ તેને એક તક તરીકે જુએ છે. તેઓ પોતાની જાત પર રોકાણ કરવાનું ક્યારેય બંધ નથી કરતા અને પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય તેઓ તેમાં એડજસ્ટ થઈ જાય છે. આ એવી સ્કિલ્સ છે જે કોઈ પણ શીખી શકે છે. આ સરખામણી જુઓ કેટલું બધું સ્પષ્ટ કરી દે છે. એક તરફ છે એ લોકો જે પોતાની ભૂલોમાંથી શીખે છે, જ્યારે બીજી તરફ એ લોકો છે જે એ જ ભૂલ વારંવાર કરતા રહે છે. સફળ લોકો બીજાની સફળતાથી ઈર્ષ્યા નથી કરતા, પણ તેની ઉજવણી કરે છે અને તેમાંથી પ્રેરણા લે છે. આ નાની નાની પસંદગીઓ જ માનસિક શક્તિનો પાયો નાખે છે. સારું, ઘણી બધી થિયરીની વાત થઈ ગઈ. હવે પ્રેક્ટિકલ વાત પર આવીએ. આપણે આ આરામ અને માનસિક શક્તિને આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે લાવી શકીએ? આ રહી તમારી પોતાની પર્સનલ ટૂલકિટ. પહેલું અને સૌથી અગત્યનું કામ છે મનને શાંત પાડવાનું. ધ્યાન જેવી પ્રેક્ટિસ આપણા મગજમાં ચાલતા સતત ઘોંઘાટને શાંત કરે છે. સાથે જ એ ઓળખવું પણ બહુ જ જરૂરી છે કે કઈ વસ્તુઓ કે લોકો આપણી એનર્જી ચૂસી રહ્યા છે અને તેમની સાથે સ્પષ્ટ બાઉન્ડ્રી બનાવવી. બીજું પગલું, આપણા શરીરનું ધ્યાન રાખવું. આ તો આપણી એનર્જીનું પાવરહાઉસ છે. પૂરતી ઊંઘ, થોડી ઘણી રોજિંદી કસરત
અને પૌષ્ટિક ભોજન આ 3 પાયા છે. જો આ પાયા જ મજબૂત નહીં હોય તો માનસિક શક્તિની ઇમારત ટકી નહીં શકે. અને ત્રીજું, જેને આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ, આપણી આત્માને પણ પોષણ આપવાનું છે. એવી પ્રવૃત્તિઓ માટે સમય કાઢો જે અંદરથી સાચી ખુશી આપે. પોતાની સંભાળ રાખવી એ સ્વાર્થ નથી. અને યાદ રાખો, જરૂર પડીએ મદદ માંગવી એ કમજોરીની નહીં પણ હિંમતની નિશાની છે. હવે આરામને આદત બનાવવા માટે તેને પ્લાન કરવો પડે, બરાબર? જેમ આપણે કામનું શેડ્યુલ બનાવીએ છીએ, બસ એ જ રીતે આરામનું પણ બનાવી શકાય. રોજ બપોરે શાંતિથી લંચ લેવું, અઠવાડિયામાં 1 દિવસ મીટિંગ્સથી દૂર રહેવું, આવા નાના ફેરફારો લાંબા ગાળે બહુ મોટો તફાવત લાવી શકે છે. અને હા, જ્યારે જીવનમાં ખરેખર મુશ્કેલ સમય આવે ત્યારે આ વધારાના સાધનો બહુ કામ લાગશે. પોતાની જાત પર વિશ્વાસ રાખવો, દરેક વાતને દિલ પર ન લેવી અને પોતાના લોકો સાથે જોડાયેલા રહેવું. અને ક્યારેક બીજાને મદદ કરવાથી પણ આપણને પોતાની સમસ્યાઓ નાની લાગવા માંડે છે. તો આ બધી વાતો આપણને ક્યાં લઈ જાય છે? એ આપણને એક નવી જ વિચારસરણી તરફ લઈ જાય છે. હવે સમય આવી ગયો છે કે આપણે સફળતા અને શક્તિની આપણી જૂની વ્યાખ્યાઓને બદલીએ. આ છે આખી ચર્ચાનો સાર. જૂની માન્યતા શું હતી? કે ખૂબ કામ કર્યા પછી આરામ કમાવવો પડે છે. પણ નવી અને સાચી માન્યતા એ છે કે સારું કામ કરવા માટે આરામ એક પૂર્વ શરત છે. તે ઇનામ નથી પણ ઈંધણ છે. આ વાક્યને તો ક્યાંક લખી લેવા જેવું છે. આરામ કામ પૂરું થયા પછી આવતી કોઈ લક્ઝરી નથી, પણ કામ શરૂ કરતા પહેલાંની એક જરૂરિયાત છે. તો છેવટે સાચી તાકાત શું છે? કોઈ મશીનની જેમ સતત કામ કરતા રહેવું એ તાકાત નથી. અસલી શક્તિ એ જાણવામાં છે કે ક્યારે અટકવું, કેવી રીતે રિચાર્જ થવું અને બદલાતી પરિસ્થિતિઓ સાથે તાલમેલ કેવી રીતે બેસાડવો. આ જ બુદ્ધિ અને સ્થિતિસ્થાપકતાનું અસલી મિશ્રણ છે. તો હવે આ બધી જાણકારી સાથે સવાલ એ ઊભો થાય છે કે આપણે આનું કરીશું શું? જરા વિચારો, આ અઠવાડિયે એવું કયું એક નાનકડું પગલું લઈ શકાય જે પોતાની શક્તિ અને શાંતિ વધારવામાં મદદ કરે? જવાબ દરેકની અંદર જ છે.